વસ્તુનો ત્યાગ છે, તપ કરવામાં પોતાના સુખ ભોગનો ત્યાગ છે. કારણ કે એક જગ્યાએથી સુખ છોડીશું ત્યારે બીજી જગ્યાએ આપણે કંઈક પામી શકીશું. ભગવાનને પામવો હોય છે ને તો એર કન્ડિશન, અરે એર કન્ડિશન રૂમ ને હારામાં હારી સગવડ ને હારામાં હારો પલંગ ને છોકરાને ભણવા દીધું હોય, બધું રૂમ અલગ આપી દીધો હોય, ભણે ખરો, આરામથી ઊંઘી જાય. આપણે ખેતરને શેઢે બેઠા બેઠા ઘાસમાં બેઠા બેઠા વાંચતા હતા ત્યારે હોશિયાર છે. 4 છોકરી ભણેલો આ જીવન હાંક્યું છે, છોકરા પરણાવ્યા ઘરે હાંક્યું. અને ઓલા પછી એમ કે કાગળની ડિગ્રી લઈને ફરે. એટલે હું બધાનો વિરોધી નથી હો. હા, પાછા એવું ન કહેતા કે તો ભણેલ ના ભણ્યા વિના ન આવડે. હા, એ નહીતર અમારા ગામડામાં કેરા કાળા અક્ષર કુવાડે માર્યા. હા, એને ખબર ન પડે. પણ અક્ષર જ્ઞાન હોવું જોઈએ, પણ સાથે સાથે જીવનનું જ્ઞાન હોવું જોઈએ. આજે જીવિકાનું જ્ઞાન મળે, બ્રેડ ઓરિએન્ટલ એજ્યુકેશન. રોટલો કેમ કમાવો ને એનું શિક્ષણ એટલે બ્રેડ ઓરિએન્ટલ એજ્યુકેશન. પણ લાઈફ ઓરિએન્ટલ એજ્યુકેશન હોવું જોઈએ. આજે જીવન કેમ જીવવું ને એનું એજ્યુકેશન માણસને મળતું નથી. ભગવદ્ ગીતા કહે છે કે તારે જીવન કેમ જીવવું, શા માટે જીવવું, કોના માટે જીવવું, કેવી રીતે જીવવું. જો આની જ ખબર ના હોય ને તો ભાઈ ટ્રક લઈને માણસ નીકળ્યો હોય ને ડ્રાઇવિંગ ન આવડતું હોય ને તો એક્સિડન્ટ કરે. એમ આપણું પણ જીવન જો આપણને જીવતા ન આવડતું હોય ને ભગવદ્ ગીતાએ કહેલા પ્રમાણે તો ગમે ત્યાં સમાજમાં અફરાતફરી મચી જાય, કંઈક બરબાદ થઈ જાય. અને પોતે તો થાય, બીજાને કરે. ડ્રાઈવર બરોબર ન હોય ને અને 60 માણસ બસ લઈને જતો હોય ને ખાઈમાં નાખે ને તો એકની માથે 60 જણાનો જીવ હોય. એમ સમાજની અંદર હારામાં હારા માણસો હોય ને પણ એ જો સમાજની પોતાની બરબાદી કરવા જાય ને તો આખા સમાજની બરબાદી. અને એટલે જ કીધું છે તપ કરવામાં પહેલા સુખનો ત્યાગ કરવો પડે, ભોગનો ત્યાગ કરવો પડે. તપ કરવામાં પોતાના સુખ ભોગનો ત્યાગ છે. કર્તવ્ય અને કર્મ કરવામાં પોતાના સ્વાર્થ આરામ વગેરેનો ત્યાગ છે. હા, કર્તવ્ય અને કર્મ કરવા. ભગવાન માટે કર્મ કરીએ ને, આ બહેનો જાય છે ને જે ઘણી વખત હતાધાર જાય, બગદાણા જાય, તો એ દર્શન કરવા તો જાય જ છે, ભક્તિભાવથી જાય છે. પણ ત્યાં રોટલા ઘડાતા હોય ને તો બેસી જાય, શાક સમારાતું હોય ને તો બેસી જાય. લાખો માણસ જમે છે પણ માણસોને પગાર દેવા નથી પડતા ને એટલા બધા માણસો ત્યાં સેવા કરવા પહોંચી જાય. એ તપો છે, કર્મ છે ને, કર્તવ્ય છે ને. મને જે આવડે છે હું મારા ભગવાનને ચરણે ધરી દઉં. અર્જુને ભગવાનને જયારે એમ કીધું ને મને કઈ આવડતું નથી પ્રભુ, મારે તમારું કામ કરવું હોય શું કરવું પડે? એ કે તને તો ગાંડી ચલાવતા તો આવડે જ છે, તો ગાંડી મારા માટે ચલાવી. અરે ભગવાન કે એનાથી તો બધા મરી જશે, કારણ કે ધનુષ બાણ ચલાવવું એનાથી તો મરી જશે બધા. તો કે એ ચિંતા તારે ક્યાં કરવાની જરૂર, તું તો મારું સાધન બની જા. કર્મણ્યવાધિકાર હસ્તે માં ફલેષુ કદાચન. તારે કોઈ ફળની આશા નહીં રાખવાની. કર્મ કર, સ્વકર્મણ્ય તમભ્યર્થ સિદ્ધિ વિંદતિ માનવ. તું મને આપી દે તારું કર્મ. હવે ચપ્પુ હાથમાં હોય ને છરી તો તરબૂચ પણ કાપીએ અને માણા પણ કાપીએ, પણ છરીને કોઈ દિવસ સજા મળતી નથી. સાધન ચલાવનારને મળે તો ભગવાન કે તું મારું સાધન બની જા અર્જુનને કે, બાકી તને કોઈ પાપ લાગતું નથી. આપણી આવડત ભગવાનને ચરણે ધરીએ ને એનું નામ જ કર્મયોગ. આપણી આવડત ભગવાનને ચરણે ધરીએ ને એનું નામ કર્મયોગ. કર્મયોગ કઈ બહુ મોટી વેદ ભણવા જવાની જરૂર નથી. હું મારા માટે નથી કરતો, સ્વાર્થ માટે કરતો નથી. અને એટલે જ કીધું કર્તવ્ય કર્મ કરવામાં પોતાના સ્વાર્થ આરામ વગેરેનો ત્યાગ છે. કર્તવ્ય અને કર્મ કરવામાં પોતાનો આરામ અને સુખનો સ્વાર્થનો ત્યાગ છે. સ્વાર્થ પહેલો આવતો હોય ને તો ભગવાન સ્વીકારતા નથી. અને એટલે જ કીધું આથી યજ્ઞ શબ્દ યજ્ઞ, હવન, દાન, તપ વગેરે સઘળી શાસ્ત્ર વિહિત ક્રિયાઓનો ઉપલક્ષક છે. બધી શાસ્ત્ર વિધિ પ્રમાણે કહી. શાસ્ત્ર બહુ મોટું નથી. ખરેખર જોવા જઈએ ને તો 4 વેદ આપણે ભણવા જવાની જરૂર હોય અને આ જિંદગીમાં ભણવા જાય હવે ખરું?
હા 60 વર્ષે પાટીને પેન લઈને ભણવા જઈએ ને, આ ઓલી કોંગ્રેસની સરકાર વખતે પ્રૌઢ શિક્ષણનું આવ્યું હતું ને, એ કરે ઈ ઢાંટો બેઠો હોય, કોડીઓમાં દાણીઓ દેખાતો હોય ને એવું લાગે, ન લાગે? અને પાકે ઘરે કાંઠા સડે, એમાં એ ખરેખર તો એ પાછું હાંજ નું રાખે. હવે આખા દાડો ખેતરમાં આટા મારીને થાય હોય ને હાંજે બેઠો બેઠો ઝોકા ખાતો હોય કે લાઈ એક બીડી ટેહાવી. એ દ્રશ્યો બહુ મજાના હતા. અને એટલે કીધું છે કે યજ્ઞ શબ્દ, યજ્ઞ હવન, યજ્ઞને હવન પણ કહે છે. હવનનો અર્થ હોમવું. આપણે જે કુંડીમાં હવન કરીએ છીએ, કોઈ હળગાવવું કે, કોઈ પ્રગટાવવું કે, કોઈ બાળવું કે, હા, બોલવામાં ફરક છે. અંદરનો ભાવ કેવો છે ને એ જોવા જોઈએ. એક માજીને તો બસ સ્ટેન્ડે ઉભા હતા ને, તે બસમાં સડી નહોતા હાંકતા, તે જોવાની ઉભો હતો, લઈને માજીને ઉપાડીને બસમાં મેલ દીધા. માજી રાજી થઈ ગયા. અરે કે મને ત્યાં બહુ કે મહેનત કરીને ઉપર બેહાડી દીધી, મને ઉપાડી એમ મારો ભગવાન તને ઉપાડે. હવે એ આશીર્વાદ દીધા ખરાબ દીધો એ ખબર પડી ગઈ. એટલે ઘણી વખત અંદર ભાવ હોય, કેવા શબ્દો વાપરવા એને ખબર હોય નહીં. શબ્દોનું મહત્વ. યજ્ઞ શબ્દ, યજ્ઞ, હવન, દાન, તપ વગેરે સઘળી શાસ્ત્ર વિહિત ક્રિયાઓ નો ઉપલક્ષક છે. બૃહદારણ્ય ઉપનિષદમાં એક કથા આવે છે. પ્રજાપતિ બ્રહ્માજીએ દેવતા, મનુષ્ય અને અસુર આ ત્રણેયને રચીને તેઓને